જય જવાન જય કિસાન। આજે આપણે સોનેરી લીલુડી ધરતી ઉપર આવી ગયા છીએ અને આપણે આજે બતાવવાના છે ધરા અમૃત ઓર્ગેનિક બેગું જે આજે ફિટિંગ થઈ ગયું છે અને ભરવાનું ચાલુ કરવાનું છે। એટલે પેલું કીધું એકાદ બે બેરલ પાણી જવા દઈ, પછી અંદર જે મટીરિયલ નાખવાનું હોય છાશ, ગૌમૂત્ર, છાણ, ચોખા, સરગવાના પાન અને એમાં એ વસ્તુ આવશે બધી। અને આ દવાની બેગની અંદર હિંગ આવશે, ગોળ આવશે, છાણ આવશે, છાશ આવશે, આદુ આવશે, મરચાંની પેસ્ટ આવશે અને વનસ્પતિના પાંદા આવશે। આ બે બેગો આપણે ભરવાની ચાલુ કરી છે। એટલે કીધું થોડુંક પાણી જવા દે એટલે સેટ થઈ જાય, એટલે પછી વાંધો નહીં, બેરલ હરખા રહી જાય। આ તો સેજ ઊંચું રાખ્યું હોય તો તમને બતાવું બધું। જો આપણે આ બે બેગું મૂકી છે, એટલે બેરલની અંદર સેટ થઈ જાય ને એટલે રેડી થઈ જાય। પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે, જે આ બધી ફૂલ છે એટલે સેટિંગ થતા વાર લાગે। એટલે ઓટો બનાવ્યો અને આ બે ભેગું મૂકી છે। ઓટાનો ખર્ચો બહુ 25,000 રૂપિયા થયા ઓટો બનાવવામાં ને, કારણ કે આપણે કાયદેસર બે બેલા મૂકીને અને માથે પથ્થર ચોડ્યા છે લાદી, આવું બધું કર્યું। હવે ભરાઈ જાય, અંદર શું મટીરિયલ નાખી એ તમને બતાવશું। અત્યારે શરૂઆત કરી, હજી તો પાણી જ જાય છે, આવું બધું ચાલુ કર્યું। ચાલો આગળ બતાવીએ। તો અત્યારે આપણે આવી ગયા, આજે ગુરુ પૂર્ણિમા હતું અને કાલ સાંજે આપણે ધારેશ્વર મંદિરે લોકડાયરો હતો અને આપણે દર વર્ષે હોય જમણવાર, ગામના સમસ્ત હોય, તમે જોઈ લ્યો। એટલે આપણે સીધા વાડીએથી મંદિરે આવી ગયા। આજે આપણા ભુગેશભાઈ, જીગાભાઈ, નેવિનભાઈ બધા છોકરાઓ પીરસી રહ્યા છે મહેમાનોને બધાને। આજે આપણે મસ્તીનું મોહનથાળ ને બધું બનાવ્યું છે પ્રસાદી, મહેમાનો પણ બહારથી ઘણા પણ આવ્યા છે। દર વર્ષની જેમ દર ખલે આપણે મહેમાન આવે છે। આ હસમુખભાઈ સાવલિયા તમે જોઈ લો, ભજીયા મૂકે કંઈ ઘટે જ નહીં, પીરસવાનું કામ ચાલુ છે। વાહે ગરમા ગરમ ભજીયા, આવી મોજ તો આપણે ગુરુજીના સ્થાને જ આવે, આવી મોજ આવે ભાઈ, જોઈ લ્યો। બધાય પીરસે છે, જમે છે। તમારે ગુરુ પૂર્ણિમાનું કેવું હતું તે પણ કોમેન્ટ કરજો। અમારે દર વર્ષની જેમ ધારેશ્વર મંદિરે હોય જ કાર્યક્રમ। જો મહાદેવના પણ તમે દર્શન કરી લ્યો। કાનભાઈ જમી લીધું છે, જો છાશ પીએ। અને આપણે અહીંયા મંદિરે ગાયું ઘરની, એટલે છાશ તો રગડા જેવી ઘાટી, તમે પીધા જ રાખો। એવી મસ્તીની બનાવે છે, અમારી પ્રસાદીમાં કંઈ ઘટે નહીં, તમે જોઈ લ્યો। બધા છોકરાઓ જમવા બેસી ગયા છે પ્રસાદ લેવા। આ આપણી બેગ તમને સવારમાં મેં બતાવી હતી, અત્યારે આપણે બપોર પછી આવી ગયા છીએ, તો બેગ અત્યારે બે ભરી દીધી છે પાણીથી। અને તમારે કોઈને પણ બેગ આવી બેસાડવી હોય તો
કોમેન્ટ કરો એટલે હું તમને અમારા નંબર આપીશ, પછી આપણે વાતચીત કરી. તમે જો અમારી કમ્પ્લીટ થઈ ગઈ છે, આ બેગ પાણી ભરી દીધું છે, ચેક કરી લઈ. પછી કાલથી આપણે તમને વિડીયોમાં કીધું એવી રીતના ગૌમૂત્ર ને બધું સાણ ને એ બધું ભરી દેવાનું છે આમાં. આ જીવામૃત બેગ છે, આપણે ઓર્ગેનિક કરવાની છે, મરચી માંડવી ને બધું, એટલે તમે જોઈ લ્યો. આમાં બધી પેસ્ટ બનાવીને અત્યારે બધી ભરી દીધું છે. હવે 30 દિવસ પછી આપણે મરચીમાં તે છાંટી શકશું. આ બેગ તમારે પણ લેવી હોય તો નીચે કોમેન્ટ કરો અને હું તમને રિવ્યૂ પણ આપીશ 30 દિવસ પછી કે શું અમને મરચીમાં ફેર લાગે છે. તો તમે આવતા વર્ષે આ બેગ પણ બેસાડી શકો. ઓર્ગેનિક છે, તમે જો. હાલો આપણે આ ધરા અમૃત બેગ મૂકી છે અને ભરાઈ ગઈ છે. એટલે હજી ભરવાની બાકી છે, પણ કામકાજ ચાલુ છે ભરવાનું બધું. એટલે આ રીતની આની પ્રોસિજર હોય ભરવાની. જો બેરલ મૂકી દીધા છે અને એમાં માલ નાખવાનો, બધી વસ્તુ ભેગી કરીને નાખી છીએ આપણે. એટલે 75% જેવી ભરાઈ ગઈ છે, 25% જેવી બાકી છે, પણ થોડીક વાર લાગે ને બધું વ્યવસ્થિત નાખવું પડે. એટલે આ અમારી જો આનું હજી સેટિંગ થતાં વાર લાગશે, કારણ કે બબે બેલા મૂક્યા તોય જેમ બેગ ઊંચી થતી જાય એમ સેજ બેરલી ઊંચા થતા જાય અને પાછળ ઘટતા જાય. એટલે હજી આ પરમિનેન્ટ ઓટા નથી બનાવ્યા, એમને કાચા બેલા મૂકી દીધા છે. આમાં એકમાં જીવામૃત બનશે અને એકમાં દવા બનશે ઓર્ગેનિક. આપણે ઓર્ગેનિક વસ્તુઓથી ચાલુ કરી છે. આપણે તો 5-7 વર્ષથી કરી પણ 50%, પણ હવે 75% પહોંચશે. 100% તો આપણે ન કહી શકીએ, પણ 75% તો 75-80% તો આપણે ઓર્ગેનિક માથે લઈ જ જવાનું છે બધું. કારણ કે જમીનને બચાવી છે તો ઓર્ગેનિક વસ્તુ જ હાલશે. એટલે આપણે આ બે બેગું લીધી છે, પણ થોડીક મહેનતવાળું કામ છે. બધી વસ્તુ બનાવવું, નાખવું અંદર. જો આમાં એકમાં ડોલમાં હિંગ ઉગાડી છે, એટલે દવાની બેગ છે. એમાં હિંગ, તમાકુ, કુવારપાઠું, ધતુરાના પાન એવું બધું નખાઈ ગયું છે. કાલ હવે કીડામળી ગોતવાની છે અને લીમડાના પાન એવું બધું નાખવાનું છે. એટલે આ દવાની બેગ છે. દવાની બેગ નાની છે, 10-5ની, અને ઓલી 20-5ની છે, જે કાયમી માટે 200 લીટર પ્રવાહી ખાતર નીકળે અને 200 લીટર પછી નાખવાનું હોય કાયમી. 30 દિવસ પછી આની પ્રોસિજર ચાલુ થાય. આજે 10 તારીખ છે, એટલે આવતી 10એ કમ્પ્લીટ થઈ જશે.